टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। પીએમ મોદીની ઇન્ડોનેશિયાની યાત્રા ખૂબ જ ખાસ રહી છે. બુધવારે આ ધરતી પર યાદગાર ક્ષણો જોવા મળી. તમે તસવીરોમાં જોઈ શકો છો કે ઇન્ડોનેશિયાની ધરતી પર પીએમ મોદીને આવકારવા માટે હજારો લોકો લાઇનમાં શિસ્તબદ્ધ રીતે ઊભા છે. તેમના હાથોમાં ઇન્ડોનેશિયા અને ભારત એમ બંને દેશોના ધ્વજ જોવા મળી રહ્યા છે. જો કોઈપણ જાતના લખાણ વિના માત્ર તસવીરો રજૂ કરવામાં આવે ને તો એમ જ લાગે કે આ તસવીરો ભારતની છે. જોકે આ તસવીરોથી ખ્યાલ આવે છે કે પીએમ મોદીની લોકપ્રિયતા સરહદો વટાવી ચૂકી છે. વિદેશોમાં પણ તેમને એટલો જ પ્રેમ મળી રહ્યો છે. મુસલમાનોની બહુમતી ધરાવતા દેશમાં પીએમ મોદી બુધવારે પ્રમ્બાનન મંદિરમાં પહોંચ્યા. તેમની સાથે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબ્રિયાન્તો પણ હતા. પીએમ મોદી માટે આ મંદિરમાં ભવ્ય માહોલ ઊભો કરવામાં આવ્યો હતો. મંત્રોચ્ચાર થઈ રહ્યો હતો. પીએમ મોદીએ અહીં પૂજા પણ કરી. અહીં તેઓ ભક્તિમાં લીન થઈ ગયા. બંને નેતાઓએ આ મંદિરના જીર્ણોદ્ધાર પ્રોજેક્ટનું સાથે મળીને ઉદ્ઘાટન કર્યું. ભારતીય પુરાતત્વ વિભાગ, ઇન્ડોનેશિયાનું સંસ્કૃતિ મંત્રાલય તેમજ ઇન્ડોનેશિયન હેરિટેજ ઇન્સ્ટિટ્યૂટ સાથે મળીને આ પ્રોજેક્ટને પાર પાડશે. આ મંદિરમાંથી પીએમ મોદીએ ખાસ વાત કરી. તમે સૌથી પહેલાં પીએમ મોદીને સાંભળો. दुनिया के दूर दूर क्षेत्रों में कहीं पर भी जाएं, हमें कहीं न कहीं भारत की सांस्कृतिक विरासत के दर्शन होते हैं. ये पूरे साउथ ईस्ट एशिया का दूसरा सबसे बड़ा हमारी विरासत की पहचान है. इस मंदिर में भगवान शिव, मां दुर्गा और गणेश जी की प्रतिमाएं हैं. सदियों तक इस मंदिर में बहुत आस्था से पूजा होती रही है. आज मुझे भी इस मंदिर के दर्शन और बिल्कुल शास्त्रोक्त रूप से पूजन करने का सौभाग्य मिला है. ये मेरे जीवन के लिए बहुत ही चैतन्यपूर्ण क्षण मैं मान सकता हूं. मित्र प्रेसिडेंट प्रबोवो जी, उनके साथ यहां आने से ये आयोजन मेरे लिए विशेष हो गया है. પીએમ મોદીએ કહ્યું કે તમે દુનિયાના દૂર દૂર કોઈ પણ ક્ષેત્રમાં જાઓ ને તે આપણને ભારતના સાંસ્કૃતિક વારસાના દર્શન તો થાય જ. વિદેશોમાં ભારતના સાંસ્કૃતિક વારસાને જાળવવામાં પીએમ મોદીએ ખૂબ મોટી ભૂમિકા ભજવી છે. તેઓ દેશમાં જ નહીં પરંતુ વિદેશની ધરતી પર પણ મંદિરોના જીર્ણોદ્ધાર માટે મહાયજ્ઞ કરી રહ્યા છે. હવે તેમના આ મહાયજ્ઞના જરા દર્શન કરીએ. પીએમ તરીકેના તેમના પહેલા જ વર્ષથી તેમણે આ મહાયજ્ઞની શરૂઆત કરવા માટે વિયેતનામને પસંદ કર્યું. 2014માં વિયેતનામમાં ભારત સરકારે એક એવો નિર્ણય લીધો જેણે ઇતિહાસના પાનાઓને ફરી જીવંત કરી દીધા. ભારત અને વિયેતનામ વચ્ચે એક ખાસ કરાર થયો. વિયેતનામમાં આવેલા અને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સામેલ એવા મી સોન સેન્ચુરીને નવું જીવન આપવાનો હેતુ હતો. તમને જાણીને નવાઈ લાગશે કે આ સ્થળ કોઈ સાધારણ જગ્યા નથી. સદીઓ પહેલાં અહીં ધમધમતું હતું પ્રાચીન ચંપા સામ્રાજ્ય અને આ ભવ્ય મંદિરનું પરિસર એ સામ્રાજ્યનું મુખ્ય આધ્યાત્મિક કેન્દ્ર હતું. ભગવાન શિવને સમર્પિત આ મંદિરનું જે સંકુલ છે એ આખા દક્ષિણ પૂર્વ એશિયામાં હિન્દુ વારસાના સૌથી મહત્ત્વપૂર્ણ અને પવિત્ર સ્થાનોમાં સામેલ છે. આ ઐતિહાસિક વારસાને સાચવવાની અને તેને ફરીથી તેના ખરા સ્વરૂપમાં લાવવાની આખી જવાબદારી ભારતીય પુરાતત્વ વિભાગને સોંપવામાં આવી હતી. ભારતના આર્કિયોલોજિસ્ટે અહીં અદ્ભુત કામ કર્યું. હવે વાત કરીએ આપણા પડોશી દેશ શ્રીલંકાની. વર્ષ 2015ના જુલાઈ મહિનામાં ભારત સરકારે એક મોટો નિર્ણય લીધો. અટકેલા પ્રોજેક્ટને ફરીથી વેગ આપીને ભારતે શ્રીલંકા સાથે એક ખાસ કરાર કર્યો. આ કરાર હતો શ્રીલંકાના ઐતિહાસિક તિરુકેતેશ્વરમ મંદિરના જીર્ણોદ્ધારનો. ભગવાન શિવને સમર્પિત આ મંદિર શ્રીલંકાના 5 પ્રાચીન પંચ ઈશ્વરમમાં સામેલ પવિત્ર ધામ છે. આ ભવ્ય મંદિરને તેનું ગૌરવ પાછું અપાવવા માટે ભારતે 32.60 કરોડ શ્રીલંકન રૂપિયાની માતબર સહાય આપી હતી. હવે વર્ષ 2017માં પાછા ફરીએ. એ સમયે આપણા પડોશી દેશ મ્યાનમારમાં કુદરતે ભારે કેર વર્તાવ્યો હતો. ધરતીકંપના જોરદાર આંચકાઓએ ત્યાંના પ્રખ્યાત બાગાન હેરિટેજ ઝોનને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સામેલા સ્થાપત્યોને ભારે નુકસાન થયું હતું. એ સમયે ભારતે મ્યાનમાર સાથે એક ખાસ કરાર કર્યો અને આ ભૂકંપગ્રસ્ત સ્મારકોમાં નવા પ્રાણ ફૂંકવાનું કામ શરૂ કરી દીધું. ભારતીય પુરાતત્વ વિભાગના નિષ્ણાતોએ 12 ઐતિહાસિક પેગોડાઓનો જીર્ણોદ્ધાર કર્યો.
એટલું નહીં, આ પ્રોજેક્ટ હેઠળ ત્યાંના વિશ્વ પ્રસિદ્ધ આનંદ મંદિરનો પણ જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો. વર્ષ 2017માં નેપાળમાં પણ ભૂકંપ ત્રાટક્યો. એ સમયે ભારત સરકારે નેપાળની મદદ માટે આર્થિક સહાય કરી હતી. ભારતે ભૂકંપ પછીના પુનઃનિર્માણ માટે $5 કરોડ મદદ જાહેર કરી હતી. આ કરાર હેઠળ નેપાળના 28 જેટલા સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસા સમાન સ્થળોનો જીર્ણોદ્ધાર કરવાનું ભગીરથ કામ શરૂ થયું. આ યાદીમાં નેપાળનો સેતો મચ્છિન્દ્રનાથ મંદિર તેમજ બુઢા નીલકંઠ મંદિર, ધર્મશાળા જેવા સ્થાનક કેન્દ્રો પણ સામેલ હતા. વર્ષ 2019માં પીએમ મોદીએ બહેરીનની મુલાકાત દરમિયાન મનામામાં આવેલા 200 વર્ષ જૂના શ્રીનાથજી મંદિરના જીર્ણોદ્ધાર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું, જેના માટે $42 લાખ ખર્ચવામાં આવ્યા હતા. વર્ષ 2020માં ભારત સરકારે બાંગ્લાદેશના નાટોરમાં આવેલા આશરે 300 વર્ષ જૂના જોયકાલી માતા મંદિરના પુનઃનિર્માણ માટે આર્થિક મદદ કરી હતી. આ સાથે જ ભારતે ત્યાંના આનંદમયી કાલિકા મંદિર અને રામકૃષ્ણ મંદિરના જીર્ણોદ્ધારમાં પણ સહયોગ આપ્યો હતો. વર્ષ 1971માં પાકિસ્તાનના ઓપરેશન સર્ચલાઇટ દરમિયાન તોડી પડાયેલા બાંગ્લાદેશના ઐતિહાસિક રમણાકાલી મંદિરના પુનઃનિર્માણ માટે પણ પીએમ મોદીની સરકારે મોટી આર્થિક સહાય પૂરી પાડી હતી. ભારતની મદદથી આ ભવ્ય મંદિર વર્ષ 2021માં તૈયાર થઈ ગયો હતો. વર્ષ 2022થી ભારતે કંબોડિયાના સુપ્રસિદ્ધ અંગકોર હેરિટેજ કોમ્પ્લેક્સના મહત્વના ભાગોનું અદ્ભુત રિસ્ટોરેશન કામ હાથ ધર્યું. ભારત બહાર હિન્દુ સભ્યતાના સૌથી મોટા કેન્દ્રના સ્થાપત્યોને સાચવવામાં આવ્યા છે. એ રીતે ભારતે વૈશ્વિક સ્તરે આપણી સાંસ્કૃતિક વારસાની જાળવણી કરી છે. એ જ રીતે વર્ષ 2024માં ભારતે લાઓસના આશરે 1000 વર્ષ જૂના વાટકુ શિવ મંદિરના મુખ્ય ભાગોનો ભવ્ય જીર્ણોદ્ધાર કર્યો. આ મંદિર યુનેસ્કોની યાદીમાં પણ સામેલ છે. વિદેશોમાં પણ આ મંદિરોના જીર્ણોદ્ધારથી સનાતન સંસ્કૃતિની સુવાસ ફેલાઈ રહી છે. આ મંદિરો એ વાતના પુરાવાઓ છે કે કેટલા વિસ્તારો સુધી સનાતન સંસ્કૃતિનો વ્યાપ ફેલાયો હતો. સાથે જ આ મંદિરો અખંડ ભારતની ભવ્યતાના પણ જીવતા પુરાવાઓ છે.